સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ગઈકાલે જે આગાહી આપેલી હતી તે પ્રમાણે ગુજરાતની અંદર જોવા જઈએ તો ગઈકાલે 15 થી મિત્રો 20 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો। અમુક તાલુકાની અંદર નલિયાની અંદર જોવા જઈએ તો ખાસ કરીને નલિયાના શેરીઓમાંથી પાણી વહેતા થયા, ત્યાં વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો। બાકીના જે તાલુકા છે એની અંદર માત્ર મિત્રો છાંટા જેવો વરસાદ પડ્યો। જે પ્રમાણે આગાહી હતી જોરદાર એવો વરસાદ ન આવતા ખેડૂતો મિત્રો ખુશ થયા છે, પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ પણ વરસાદને લઈને આગાહી છે। અમરલાલ પટેલની પણ આગાહી છે, આ સિવાય હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી છે। તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે પોતાની સ્થિતિ બદલી રહ્યા છે, એટલે આગાહી કરવી થોડીક મુશ્કેલ છે। પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને મિત્રો વાતાવરણની અંદર પલટાને લઈને સતત મિત્રો આગાહી છે। આ પહેલાં પણ મિત્રો તમને જણાવી દેવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયા સુધી આવું વાતાવરણ રહેવાનું છે। એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી મિત્રો ગરમીનો પ્રકોપ છે ધીમે ધીમે વધશે અને જેટલી ગરમી પડશે એટલું જ મિત્રો ચોમાસું છે નજીક આવશે અને સારું રહેશે। જો ગરમી નહીં પડે અને આવું વાતાવરણ રહેશે તો તેની ચોક્કસથી જોવા જઈએ તો ચોમાસા પર અસર થતી હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છીએ। આગામી અઠવાડિયું ફરી એક વખત ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે, તો કયા કયા જિલ્લાની અંદર કઈ રીતનો વરસાદ પડશે કે આવી રીતે ઉડી જશે તેની પણ મિત્રો વાત જોશું। સાથે સાથે એક જોરદાર વાવાઝોડા સ્વરૂપે પણ જે પાકિસ્તાનના બંદર એટલે કે કરાચી તરફથી વાવાઝોડું છે એ આગળ વધી રહ્યું છે। જો આ વાવાઝોડું યોગ્ય પરિબળ મળશે, મજબૂત થશે તો મિત્રો તે વાવાઝોડાની અંદર પણ પરિણમે 60 થી 70 કિલોમીટરની ઝડપે પણ મિત્રો તેની ઝડપ જઈ શકે છે। તો આ તમામ માહિતી વાત કરશું, એટલે કે આગામી 15 દિવસના ડેટા જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। ગઈકાલે આપણે જોયું કે કચ્છના ઘણા ખરા ભાગોમાં વરસાદ પડ્યો। અમરેલીના લાઠીની અંદર સારકુંડલાની આજુબાજુના જે ગામડાઓ છે અમુક વિસ્તારમાં છાંટા પડ્યાના અહેવાલ મળી રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ફરી એક વખત મિત્રો ઝાકળ અને ભેજ જોવા મળી રહ્યો છે। જો આજે મિત્રો ખાસ કરીને હજુ પણ પવન નહીં હોય, બફારો હશે, તો આજે પણ વરસાદની શક્યતા મિત્રો નકારી ન શકાય। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને અંજારની અંદર ગાંધીધામ, રાપરના જે ભાગો છે આ વિસ્તારમાં ભેજને કારણે જો પવન પડશે તો મિત્રો વરસાદની આગાહી છે। જો પવન હશે તો મિત્રો વરસાદ નહીં પડે। અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલ કરતાં પણ મિત્રો આજે પવનની ઝડપ છે એ એકદમ ઘટેલી જોવા મળી રહી છે। તો આજે પણ મિત્રો અમુક વિસ્તારમાં છે વાદળો જોવા મળે અને જો કે ખાસ કરીને ભેજનું પ્રમાણ ઘટી ગયું છે તેની હિસાબે મિત્રો શક્યતા ઓછી છે, પરંતુ ગઈકાલની જેમ આજે પણ મિત્રો એવું નથી કે વરસાદ નહીં પડે। આજે પણ આગાહી છે। આ સિવાય તમે જોઈ શકો છો 1 તારીખે 1 એપ્રિલે પણ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈ શકો છો જે આવી રહ્યું છે। અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગે 2-3 તારીખની આગાહી કરેલી છે। અહીંયા તમે જોઈ શકો આપણે જે વાવાઝોડાની વાત કરી રહ્યા હતા તે મિત્રો જો આ વાવાઝોડું છે, આ જે સિસ્ટમ છે એને યોગ્ય પરિબળ મળે અને અરબી સમુદ્રની તાકાત મળે તો આ વાવાઝોડું છે વધારે ડેન્જર પણ બની શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તે ગોળ રાઉન્ડની અંદર જોવા નથી મળી રહ્યું, પરંતુ તે ચક્રવાતની અંદર, સાયક્લોનની અંદર, ડિપ્રેશનની અંદર જો જાય તો તેની હિસાબે ઘણા ખરા વિસ્તારોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે પણ વરસાદ જોવા મળે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે કચ્છ તરફ મિત્રો આગળ વધી રહી છે। તેની અસર તમે જોઈ શકો છો 2 અને 3 તારીખે મોડી જોવા મળશે અને ત્યારબાદ મિત્રો આ ઝડપથી આગળ છે નીકળી જવાનું છે, પરંતુ 3 તારીખે ચોક્કસથી મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો 3 તારીખે ફરી એક વખત વરસાદને લઈને આગાહી છે। જો કે મિત્રો આ સિસ્ટમ છે ઝડપથી વિખાઈ જઈ રહી છે, તો તમે જોઈ શકો છો
3, 4 તારીખે અને 5 તારીખે ફરી એક વખત વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે. એટલે કે 2, 3 અને 4 આ 3 તારીખે મિત્રો વરસાદ છે ગુજરાતની અંદર ફરી એક વખત જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્રો આગાહી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ 7 અને 8 તારીખની આસપાસ આવી રહ્યું છે. તો 7 અને 8 તારીખે રાજસ્થાનના કેટલાક ભાગો છે અને કચ્છના કેટલાક ભાગો છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, આ વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો સતત આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ મિત્રો ઉનાળુ પાકને જે ગરમી જોઈએ તે ગરમી જોવા મળી રહી નથી, લૂ જોવા નથી મળી રહી. તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ઉનાળુ પાકને પણ મિત્રો નુકસાની જોવા મળી શકે છે. આ બાજુ મિત્રો ત્યારબાદના વિસ્તારોની અંદર જોવા જઈએ તો હવે પછી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યા નથી. તો હવે પછી એટલે કે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી મિત્રો ધીમે ધીમે છે એ ગરમી પડવાની શરૂ થાય તેવી શક્યતા જોવા મળે. હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી દેવી અને પવનની વાત કરી દેવી એટલે તમને ખ્યાલ આવે કે આગામી સમયમાં કેવી ગરમી રહેવાની છે. ફટાફટ જોઈ લઈએ તો આજનું વહેલી સવારનું તાપમાન છે સરેરાશ 22 ડિગ્રીની આસપાસ, એટલે કે જે ઠંડા પવનો ફૂંકાય છે વહેલી સવારે આવો ઠંડીનો ચમકારો ધીમે ધીમે જોવા મળશે. બપોરનું તાપમાન છે એ અમરેલીની અંદર તમે જોઈ શકો છો 36, વડોદરામાં 37 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે કે ધીમે ધીમે જે તાપમાન છે એ નોર્મલ છે 36-37 ડિગ્રી. અહીંયા તમે જોઈ શકો છો 38 ડિગ્રી સુધી તાપમાન વડોદરા, અમદાવાદની અંદર જોવા મળી રહ્યું છે. એટલે કે હજુ પણ બફારાનું પ્રમાણ છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો 37-38 ડિગ્રી. એટલે કે આ વરસાદનો રાઉન્ડ છે છેલ્લો છે. ત્યારબાદ મિત્રો 3, 4 તારીખની આસપાસ છે એ વરસાદને લઈને આગાહી છે. ત્યારબાદ મિત્રો તાપમાન એટલે કે જોવા જઈએ તો બીજા અઠવાડિયાથી એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી મિત્રો આપણને ગરમીનો ચમકારો જોવા મળશે. ત્યાં સુધી મિત્રો ઠંડા પવનો આવશે. અહીં તમે જોઈ શકો છો 10 તારીખથી ધીમે ધીમે જે તાપમાન છે એ મિત્રો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો ફરી એક વખત 37 ડિગ્રી 36 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી 11 તારીખે સીધું 39 ડિગ્રી અને તમે જોઈ શકો ડાયરેક્ટ મિત્રો સીધો જ ગરમીની અંદર પારો છે એ ઉપર જશે. અમરેલીમાં 38, સુરતમાં 37, ભાવનગર 37. તો જે બીજું અઠવાડિયું છે એની અંદર તાપમાન છે એ વધશે અને આપણે વાત કરીએ કે આ તાપમાન વધવું જ જોઈએ. જો વધશે નહીં મિત્રો રાજસ્થાન સહિતના ભાગોની અંદર તાપમાન વધશે નહીં તો ચોમાસા ઉપર તેની ગંભીર અસર થતી હોય છે. તો અહીં તમે જોઈ શકો છો 36-37 ડિગ્રી એટલે કે 40 ડિગ્રીની આસપાસ તાપમાન છે એ ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોની અંદર 15થી 20 દિવસ સુધી થાય. તો આવનારું ચોમાસું છે ઝડપથી ટાઈમે છે એ આવતું હોય તેવું આપણે કહી શકીએ. પરંતુ તાપમાનની અંદર જો ફેરફાર રહે અને આવી રીતે ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો ચોમાસા ઉપર તેની ગંભીર અસર થતી હોય છે. છતાં પણ મિત્રો ચોમાસાની આવતીકાલે આપણે કમ્પ્લીટ અપડેટ આપીશું કે આગામી ચોમાસું કેવું રહેશે તેની વાત કરીશું. ચૈત્રી દનૈયાની વાત કરીશું તો આવતીકાલનો વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.